નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો। સામાન્ય નાગરિકને યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે એ વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન છે તેવું તેમણે જણાવ્યું હતું। અખંડ ભારતને ટકાવી રાખવાની જવાબદારી આપણી છે તેવું પણ તેમણે જણાવ્યું ને સંકલ્પ યાત્રા રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો અને વિકસિત ભારતની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। તારીખ 15 નવેમ્બરે વલસાડ જિલ્લામાં કપરાડાના નાના પોંઢા ખાતેથી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે બિરસા મુંડાની 148મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। આ તરફ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને એક તાંતણે બાંધી સંપૂર્ણ વિકાસ થાય અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સરકારની દરેક યોજનાઓનો સંપૂર્ણ રીતે અમલ થાય અને દરેકને લાભો અને જાણકારી મળે તે માટે આઝાદીની લડતમાં શહીદી વહોરી અને આદિવાસીઓના કલ્યાણ માટે અનેક કાર્યો કરનાર ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 148મી જન્મજયંતિએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે તેવું જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે સામાન્ય નાગરિકને અનેકવિધ યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે એ પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન છે। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા પ્રધાનમંત્રીશ્રીએ તમામ તૈયારીઓ કરી છે ત્યારે આપણે સારા અને કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે ફરજ બજાવી ભારત ઊંચાઈઓ સર કરે એમાં ભાગીદાર બનીશું। તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે સરકારે આદિવાસીઓના વિકાસ માટે યોજનાઓ જેવી કે વન કલ્યાણ યોજના, જનધન યોજના, સાગર ખેડૂ જેવી અનેકવિધ યોજનાઓ બનાવી છે અને આદિવાસી કલ્યાણ ખાતું પણ તાત્કાલિક પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ લાગુ કર્યું હતું। બજેટના સંપૂર્ણ વપરાશ દ્વારા નાગરિકોને લાભ મળે તે જ ધ્યેય છે।